બોલો ટમેટી નથી, ટમેટાના કાકા છે, મોટા મોટા ટમેટા. સીતારામ આદિત્ય અમે માર્કેટ અને આજ આવી દેશ લક્ષો ભેગો જા વધારે બોલ માર્કેટે મારો સ્પીકર ભૂલાઈ ગયું ઘરે. સીધે સીધા આવ્યા એટલે ભૂલાઈ ગયું. પૂછ્યા ને ભાઈ ભાવ 5 રૂપિયા કિલો કે આજ હું નહીં બોલું. હે 20 નથી 10 કિલો છે નમકા દીધા. આજે તો ભાઈ બે હઈ ક્યાં અમાર ગાડી તો ઈ તો મને કે ઘડીક બે મે વાંધો નહીં બે જાતી ડાકનો છોકરાને કઢાવવાનો હતો ને નકર પાણી ટમેટા ટમેટા હું ગણીથી બે મેની પાસેથી એક જ પાસેથી બધું શાક લઈ જાવ. 10 ના કિલો હે હા 10 ના જ છે. મને કીધે ઈ પ્રમાણે બે હું તમને ભાવ કહું બે ઈ મારો ભાવ અલગ છે ને કિલો કરવાની આનો ભાવ છે આનો ભાવ કેટલો ભાવ એનો હતા ઋતુ વગર મજા ન આવે રીંગણા તો કિલો 1 દેશી રીંગણા હે આ કિલો 1 ફેરે લીધા કાચા બે કાચું કરવા નહીં ઊંચા હે ગાજો મીઠા છે ને આજ ખારા પાણી ના છે. આજ તું છે ને ઓલો ભાઈ કીધું એમ ભાવ મને વધારે કેસ મારે ભાઈ હોય તો શાકનો વધારે મેળ આવે. જે મને ભાવ કીધો ની ભાવ જ તને તો બરોબર છે તાર જે ગાય કાપકૂટ કરતા હોય ને પાછા ઈ ભાઈ માં હું એક પાછું છે ને અઠવાડિયાનો 15 સુધીનું શાક લખો લઈ જાવ એટલે ઈ પછી ચાલે ઈ બધું ઉધડું મને દઈ દે. બસ એટલા કરી વધારે ભાવ લઈ કિલો એક આપ એક આપ મીઠા હે ગાજો કડવાનો આને આને કે આ ડબલ ભાવ કરે મને. ઈ તો ઓલો ભાઈ મને કહી ગયો બહુ તો સાચું આપણે જાવું કે સાચું શાક લઈ હા તો પછી કામ 2-3 દી તો બસ એટલું ભાઈ કોબી નહીં પછી આપો જો તમે 10 લીધા બસ ચાલો આપી દો 50 રૂપિયા છે માર પાસે. ના ના આપી દેવા તું હા રે વાહ બિસાડાની હાલત કેટલી રૂપિયાની કરી નાખી છે. હવે લેવા છે ડુંગળી ને બટેટા ગોતીએ ક્યાં હાલો તો પાછા મળીએ હવે ના રીંગણા કેવા મસ્તી ના કાઢા જો લે રીંગ કરી તો કેવા મસ્ત હા જા રીંગણા પાછા રીંગણા થાય મસ્ત હા હા છે ભરેલા રીંગણા ખાવ આ તો વાત છે જનરલ નહીં જનરલ નોલેજ આપું ડુંગળી બટેટા 50 ના બે વાળા છે ડુંગળી 40 પચાસ બે વાળા 40 બે વાળા નહીં બોલ દે બટેટા કેમ દેજો 50 ના બે કિલો હા ઈ ઓલા આવે ને ઈ ચલન એ ચલન કરતા એ ઉપરથી આવે આ જમીનમાંથી આવે સાચી વાત ને કાકા આ જમીનમાંથી આવે ઓલા ઉપરથી આવે સાચી વાત કે ખોટી વાત હે તો આ જમીન ના હે ભાઈ જીવનમાં ભાઈ નથી જાવ કોમેડી આનંદ જીવે ની જિંદગી બાકી બધું ભાઈડું જવાનું મારી ભેગો લઈ બે માણસ નહાવી દે બિચારા તો કામ કરી કરીને થાકી ગયા સાચી વાત આખી ગયા અમે થઈ જઈ તાઈકા જો ક્યાં દુનિયા બે આવલી બાકી છે દેખા બે 50 ના બે અને આ બેટેલું 15 થી વગરે જોવા આ જમીનમાંથી આવેલા હે હો 5 કિલો 120 એટલે ઉપરથી આવેલા હે ઈ ને હે કવિ લાવીના બટેટા લેવા એક નાખ
રાખીએ તો ઉપાધિ માટે હું હવે એવડી એવડી બટેરી એ વાત સાચી છે. કાંઈ તો નહીં. હા ડુંગળી ચાલી પૂરા અને ગમે ત્યાં પૂછો 50 માણસ એમ બોલે, આપણે ચાલી. હમણાં ભાવ વહી જાય છે એટલે. નહીંતર તો 30 ની ચાલતી. અચ્છા આખી માર્કેટ લઈ જ લેજો આપો? ને કાકા છે મારી પાસે જો. પરમદી લંડન વાળા આવ્યા. લેડીઝ હતા. એ લોકોના ડ્રેસ ને બધું વર્તાય ને. હા એ લેતા હતા શૂટિંગ કરતા. શૂટિંગ કરતા હતા. નેચર બેન ભલે નેચરના બહુ સારા હો. હા સ્વભાવ ખરેખર એ લોકોનો બહુ સારો. આપણા એ ટૂંકા પડીએ નહીં. વ્યવસ્થિત વાતચીત કરી આપે. આપણે હારા જ છે, હે? આપણે હારા છે ને આપણે ખરાબ છે જરાય તો પછી યાર બહુ હાલો લેવાઈ ગયું. ફાઇનલી જેટલું લેવું તો એટલું લેવાઈ ગયું. હવે ધાણા ભાજી લેવીશું. એ બારબાજી લઈ લીધો. હાલો તો હવે આગળ મળીએ. બા હુતા હજી હાથ આમ કરે અને લઈને હજી આયલા આવીએ. ઘણો માલ લીધો હો મમ્મી આજ. આજ તો માર્કેટ આખી ખરીદી લીધી જસદાઈએ. દેશી મસ્ત મસ્ત ગાજર લીધા. ટમેટા આપણા ફેવરેટ. ટમેટા લખુડાના. ગધનો કેવું કહેતો તો 20 ના કિલો. એ અજાણી છે ને ઓલો મૂકીને ગયો નકર જેની પાસે હું લઉં ને એમને શાક લઈ લો પછી એને કહું કેટલા પૈસા છે એટલે ઈ કહે. જો બટેટાની કાચરી કરવી હોય ને તો હવે થાહે. મોટા મોટા બટેટા કાચરીને બટેટા આવી ગયા. ખાવાનું નથી બા, ખાવાનું નથી. દેશી મસ્ત ફૂલવાળી ધાણા ભાજી. હા, 10 રૂપિયાની એટલી ધાણા ભાજી. હા હવે અને જો 10 રૂપિયાની એટલી આવડો થપ્યો અને આ છે ને ઉનાળામાં એટલી ધાણા ભાજી લેવા જાવ ને તો 200 રૂપિયાની નહીં આવે. હે હા ઉનાળામાં. અને આ સસ્પેન્સ છે. આ લખું હું લઈ હોય બા આમાં કાઈ ના. વાહ રે વાહ. આ હું તાર નાઈટ જમાડવી હતી. આ હું કાલ કહેતી હતી ને કે નાસ્તો ભૂલી ગયો. આ નાસ્તો ભૂલી ગયો તો અને આ શક્કરપારા એ ગાંઠિયા આ તીખા ગાંઠિયા નાસ્તામાં લઈ આ મસ્તી ના જવાના. આવે. પછી આ મોરો ચેવડો અને આ એક તીખા ગાંઠિયા બીજા આ એક મોરો ચેવડો બીજો. વાહ સરસ. આભાર તમારો. ખૂબ બધાય તમારે ન તો ખૂબ ખૂબ ધન્યવાદ. આમાં હજી- તારું કેટલું છે ને એ મને ખબર છે. હજી છે હજી છે. હવે નથી પૂરું. આ બે ચેવડા, હમ આ બે ગાંઠિયા, હમ આ મોરા ગાંઠિયા ને શક્કરપારા. હવે હા બા. હા 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 હા. હા યાદ દે એમ. મને આજ દે આવી ને એટલે એને કેમ બોલાવ્યા નહીં એમ. હા આજે હુતા છે ઉઠ્યા નથી. રાતના 2 વાગ્યાના હુતા એટલે અટાણે થયા હવે 1 થયો. હવે જોસ્તાને કરવાની છે રસોઈ. તો ટમેટાનું લખું ને તો ફેવરિટ ટમેટાનું શાક છે. હું આવી નિહાળેથી આમને આમ બાગાન જેમ બેહી ગઈ છું. ગાજરનું કરી નાખો. ગાજરનું શાક મસ્ત ને ઈપકો આવે મને ગાજરનું શાક જોઈને તો. તને ભાવે ગાજરનું શાક? ગયરું થાય હો. મસ્ત થાય. તારા મામાને પૂછીએ. ને મને કઈ વાંધો નહીં. ઘી મેં તો બનાવો. કોઈ દી કર્યું નથી. ગાજરનું તો ખાતા હોય ઘણા પણ ગયરું થાય ને એટલે ન ભાવે. આ તારું છે. પછી આ તારું હમ છે. નહીં આ તારું છે. અને આ તારું. બ તો તું શું કહેતો હતો? એટલું બધું કામ એવું મારે તો તમારું તમે કીધું આનું કીધું તું એકનું. તો મૂકી દઉં તો લેતો જાય. ન ખાવા આ લેતો જા. એ કહું કહું મને. તો આ લેતો જા. તો આ લેતો જા.
આ નથી ખાવું નથી ખાવું તમારે આ 3 આવશે આ 3 શું લેતો છે આ રુદ્રન ભાવશે 2 ભલે ભાવ હવે હા બનાવો બા હાલો જમવાનું બનાવો ભૂખ લાગી બાને આમ કરે હવે હાલો બનાવો હાલો આવજો સીતારામ વિડિયો ની અંદર આગળ મળીએ હું જરાક ફ્રેશ થઈ જાઉં પછી વિડિયો ની અંદર મળીએ ટમેટાનું શાક બનાવવું છે આરત થાય બહુ જ તો ગોળું કરી નાખ્યું આવજો મસ્ત છે ને ચાલુ બંધ કરી દીધો હા મસ્ત એક ફોટો પાડી લે હાલો બનાવી નાખું શાક ને રોટલી ટમેટા ને કોબી નું કાચું ખાવ ને બસ એનાથી વધારે કઈ નહીં બને કઈ બસ એટલું થોડું હીરો ને ખાવો હે હીરો ને ખાવો ખાવાનું હીરો હીરો તો હમણાં ગાય એમ બનાવું આ તો જો પીડીયું ના મારા ત્યાં મસાલા લાખો 2 મિનિટ ચાલે તો કપડા ચેન્જ કરતી આવું હા ઉપર જાઉં મારા કપડા ચેન્જ કરીએ હું ક્યાંય બે બાને રબાડ નાખો લાય પડ્યું હોય બધું બાનું ધ્યાન 2 મિનિટ બાનું ધ્યાન રાખો 2 મિનિટ આવો બોલો સાહેબ સાઈડ ફ્રેશ થઈને આવી ગયા એ ટમેટા બમેટા ધોઈ નહીં ખા હવે સુધાર નાખું ટમેટા બાકી એમ છે જો દેશી દેશી અત્યારે જે ટમેટા ખાવાની મોજ પડે અટાણે ખાઈ જ લેવાય ટમેટા જ આપણે ખાઈ ન થકતા ને ઓલું કરાય આપણે શું ફ્રીજમાં રાખી ઠંડા ટમેટા ઠંડા ટમેટા ઈ તો બહુ ખાતા પેલા કેવી મજા આવતી હવે દાંત નથી ખવાતા દાંત તો કામ નથી કરતા આપણે ઝીણકા હતા તે ખાતા ખબર તેથી ફ્રીજ નહોતી હા ફ્રીજ નહોતી ને તો પૈસા વાળા છોકરા ટમેટા ઠંડા કરે ને પછી આપડા હામાં ઊભા ઊભા ખાય ટમેટા એમ થાતું અમાર સંપત ન ખાતા કહું અમાર તો બહુ પટેલ ના ગામ હતા ને બધા બહુ પૈસા વાળા પછી અમારા ઘરમાં ફ્રીજ નહીં અને આમ તો જો કે મા બાપ સારા હોય દે આપને પણ છોકરાઓ તો વાદીલા હોય ને સમજે નહીં પછી આપડા હામાં ઊભા ઊભા ટમેટું ચાઈટે રાખે તો એમ થાતું ફ્રીજ પછી વેચવા આવતા ખબર નાખે ઈ તો હજી આવે અમારો ત્રિકમભાઈ ને ટમેટા ખાય એટલે તાર અરમાન ખુશ થઈ જાય એક દી રોંઢે આવજે હવે ટમેટા ની ઉનાળાની સીઝન આવે ને ખરેખર લક્ષ્મણ તો એક દી કોરો નો જાય ત્રિકમભાઈ ટમેટા ખાધા વિના બોલાવાળા નથી આપણે બોલાવાળા નથી લેતા આપણે ઈ ત્રિકમભાઈ ટમેટા વેચે બાને લાગી ભૂખ હાથ લાંબા ટૂંકા કરે હજી પથારીમાં એમને પડ્યા પેલા હું રસોઈ કરી લઉં પછી એને ઊભા કરીને તૈયાર કરું ત્યાં સુધી ભલે બેઠા તેજુ હમણાં મોટી અડાડી હા અસલ જારી વાળા ટમેટા છે દર વાળા શિયાળામાં છે ને સાટાણા હજી વાંધો મહિનો દી લગી વાંધો નહીં આવે શાકભાજી લેવા જવાની મજા આવી પછી કાગડા પડી એમાં કાંઈ શાકમાં પછી કઠોળ કરાય હે કઠોળ હું કરે કઠોળ ને ઉનાળામાં પછી હાલ ને હમણાં હું કઠોળ કરતી જ નથી શિયાળામાં લીલોતરી ખાઈ જ લેવાની હમણાં તો બટેટા કેમાય નથી નાખતા તો કઈક બટેટાનું સ્પેશિયલ કરું હા બા બનાવું બનાવું સ્પેશિયલ ટમેટા કા કેટલી દી ટમેટાનું શાક ખાવાનું વારો હોય મારો 15 દી થયા તો કાલે 15 દી આજે 15 દી 16 મોદી થાય કે નથી થતો આ એટલે કાલ 15 દી થયા તા આજ 16 મોદી છે ખાવા માટે 15 દી થયા છે તે દી તો ખાધું તું ક્યાં તે ખાધું તું નતું ખાધું ટમેટાનું શાક નતું કર્યું સેવ ટમેટાનું કર્યું તું ખાલી રોકા ટમેટાનું શાક નતું કર્યું તો અમે ટૂંક સમયમાં નીકળવાના છે બહાર કેદી નીકળવાના છે એ ખબર નથી જ્યારે નીકળશું ત્યારે એટલે જલ્દી નીકળવાના છે અમે એટલે વિડીયામાં બન્યા રહેજો નવું નવું નજરાણું આવશે નવા નવા માણસો આવશે વિડીયામાં બરાબર ને સાહેબ
ઝીણકી ટૂર મારવા જવાના છે હા જેનકુ નાનું નાજુક હા ફરજિયાત જવું પડે એમ છે એવું છે હા તો વાત છે શું વાત છે અમુક જગ્યાએ બસ ફરજિયાત જવા પડતા હોય તમારા વગર હાલતું નહીં હોય ને હાલે નહીં તમારા વગર કામ નહીં પતે ને ઓહો. તો બોલો આ ગાજરનો ટમેટાનું કાચુંબર કાચું ખાવું કે વઘારેલું ખાવું જી હોય આ ખાવું ને કઈ નથી ખાવું પછી નીકળ્યો તો ભાગી જાય હો. હે ઓલું નથી ખાવું ના નથી ખાવું ના તું કે ઈ પ્રમાણે બનાવું હું તો બસ કાચું કરી નાખું હા જી હોય હાલશે ટમેટાનું હાલો શાક તો હવે આ વિડીયો કરી અહીંયા સમાપ્ત આવજો બધા યુટ્યુબર અમારે હમણાં 20,000 પૂરી થવાની તૈયારીઓમાં જ છે તૈયારીમાં છે ખૂબ ખૂબ આભાર તમારો 20,000 સબસ્ક્રાઇબર તમારા બધાની કૃપાથી ખૂબ અમે વહેલી પ્રગતિ કરી લીધી હજી 6 મહિના નથી અમારી નવી ચેનલને તો તમારો બધાનો ખૂબ સપોર્ટ અને આભાર આવા જ અમારા વિડીયો જોતા રહેજો હમણાં જ મને માર્કેટમાં બેન મળ્યા હતા પકડી રહી બેન તમે વિડીયો બનાવો ઈચ્છો નહીં કે હું તમને કેદી ની ગોતતી હતી તમે પોરબંદરમાં ક્યાં રહ્યો એ કે ના હું કોઈ ઈચ્છું તો આવજો બધાય સીતારામ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો આવજો